મારે છે અનકોટનો ઓર્ડર પૂનમના દિવસે આપવાનો છે, એટલે થોડું થોડું બધું બનાવી રહી છું. જેમ કાલે આપણે મેથીની પૂરી બનાવી હતી એમ અલગ અલગ રોજ આઈટમ બનાવું છું. રોજની અલગ વધારે જ આઈટમ બનાવું છું, પણ વિડીયોમાં આપણે આ બધી આઈટમો બતાવીએ છીએ. તો એના માટે આપણે જોશે 250 ગ્રામ જેટલો અત્યારે મેં લોટ લીધો છે. કપમાં જોઈએ તો 1.5 કપથી વધારે થશે. 1.5 કપ જેટલો આપણે મેંદો લીધો છે. એમાં 2 ટેબલ સ્પૂન જેટલું મેં રવો લીધો છે અને હાફ કપ જેટલું મેં અડધો કપથી મેથી સાકર તળેલી સાકર લીધી અને આમાં જ મેં 5 થી 6 એલચી પીસી લીધી છે અને મોણ માટે ઘી અને અડધોથી પોણો કપ જેટલું દૂધ છે એ મેં ગરમ કરી લીધું છે. હવે આપણે આને તૈયારી કરીએ. લોટ મેં ચાળીને જ લીધો છે, એટલે આ રીતે આપણે પહેલા લોટ બાંધી લઈશું એનો. એમાં આપણે રવો મિક્સ કરી દેશું અને સાકર પણ આમ જ મિક્સ કરી દેશું. દૂધમાં પે કરવું હોય તો કરાય, પણ આમાં કરવાથી વધારે સારું થાય. એક વખત આપણે બધું મિક્સ કરી દેશું. આમાં આપણે સોડા કે એવું કંઈ નાખવું નથી પડતું, આનાથી જ આપણે લોટ બાંધીશું. હવે એમાં આપણે ઘી નાખીશું. ઘી આપણે ગરમ કરવાની જરૂર નથી, એમ જ નાખી દઈશું એટલે આપણે મિક્સ થઈ જશે. ઘી મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. આ રીતે આપણે બધું મિક્સ કરતા રહીશું. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે છૂટું પડે એટલે બધામાં મોડ સરસ થઈ જશે અને આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી અને સરસ થશે. સોફ્ટ અંદરથી સોફ્ટ થશે અને ઉપરથી ક્રિસ્પી થશે. આમાં આપણે મિલ્ક પાવડર પણ નાખી શકીએ, પણ આપણે પ્રસાદીમાં છીએ એટલે આપણે નથી નાખતા. આ રીતે આપણે મિક્સ કરીશું. અને આને 5 મિનિટ આપણે રેસ્ટ આપીશું આમ જ. પીચ જેટલું નમક નાખીશું ટેસ્ટને બેલેન્સ કરવા માટે. સેંધાલું નમક જ છે. હવે આને આપણે લોટ બાંધીશું. જો તમે જોઈ શકો છો એકદમ આપણે રેસ્ટ આપ્યો તો મૂળ એકદમ સરસ આવી ગયું છે, મોટી પડતું મૂળ થઈ ગયું છે સરસ. હવે આપણે એને ધીમે ધીમે લોટ બાંધતા જશું. દૂધ મેં ઉકાળું ગરમ કર્યું છે. આમાંથી આપણે મઠલી પણ બનાવી શકીએ, પણ મઠલીમાં આપણે ચાસણી ચડાવીએ છીએ ઉપર. પણ આજકાલ હેલ્થ કોન્શિયસ હોવાથી બધા આવી જ રીતે ઉપર સાકર નથી ચડાવતા, આમાં જ સાકર નાખી દે છે. આ જ રીતે આપણે ઘઉંના લોટના પણ આમાંથી બનાવી શકીએ. આ રીતે આપણે લોટ બાંધીએ. લોટ આપણો સરસ એકદમ બંધાઈ ગયો છે. નહીં કઠણ નહીં ઢીલો, એવી જ રીતે પરોઠા જેવો લોટ બાંધવાનો છે આપણે.
માટે રેસ્ટ આપશું. 2 થી 5 મિનિટ જેટલો જ રેસ્ટ આપવાનો છે. એકદમ સરસ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આ રીતે આપણે રેસ્ટ આપી દઈશું. અત્યારે સરસ ગરમ થઈ ગયું છે. હું વણી અને મેં આવી રીતે તળતી જાઉં છું. એકદમ સ્લો ગેસ ઉપર તળવાના છે. ટેસ્ટમાં તો એકદમ સરસ લાગે છે. આ રીતે આપણે બધા તળી લઈશું. ગેસની ફ્લેમ સ્લો છે, તમે જોઈ શકો છો. એકદમ સ્લો છે અને આ રીતે આપણે ચલાવતા જવાનું. હવે આપણે આ જે બે રોલ છે એ વણી લઈએ. આ રીતે આપણે ભાખરીની જેમ પહેલા વાળી લઈશું. એટલે સરસ પોળવાળા થશે શક્કરપારા આપણા. બહુ પતલા નથી વણવાના, જાડા થોડું ભરેલા ભરેલા જ વણવાના છે. હવે આપણે એને જો કેટલા ખુલી ગયા છે. ઇલાયચી નાખી એટલે સ્મેલ પણ સરસ આવી રહી છે. ઠાકોરજીનું છે એટલે સ્મેલ ના જોવાય, પણ સ્મેલ આવી રહી છે. આટલી થિકનેસ આપણે રાખવાની છે, તમે જોઈ શકો છો. એને આપણે બટરથી આ રીતે એક વખત આગળ અને એક વખત પાછળ એ રીતે કરીશું. નીકળી જાય, ચીપકે નહીં એને આપણે જે શેપમાં કોઈ આપી શકીએ. ડાયમંડ શેપ આપવો હોય તો એ અપાય, ચોરસ આપવો હોય તો ચોરસ આપી શકીએ. આ હજુ થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને સરસ થઈ રહ્યા છે અને ક્રિસ્પી પણ એટલા જ છે. અમે આગળના કર્યા છે બતાવું. જો અવાજ આ રીતે આપણે બધા તળી લેશું. એકદમ ગેસની આંચ લો રાખવાની છે. આપણે બધા તળી લઈએ. જો આપણા શક્કરપારા એકદમ તળાઈને રેડી થઈ ગયા છે. કેટલા બધા થયા છે, 1.5 કપમાંથી એટલે 250 ગ્રામમાંથી તો કેટલા બધા સરસ શક્કરપારા બન્યા છે આપણા. તો તમે પણ બનાવીને ટ્રાય કરજો અને મને કહેજો મારી રેસીપી તમને કેવી લાગી છે. જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારો વિડીયો વધુ ને વધુ શેર કરો. જે તમે વોટ્સએપમાં કોમેન્ટ કરો છો ને એ જ તમે યુટ્યુબમાં કરો તો મને વધારે પ્રોત્સાહન થશે. બધાને જય શ્રી કૃષ્ણ.